રામ ભક્ત હનુમાનની આજે જન્મ જયંતિ મહોત્સવ છે અને આજે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિર ખાતે આજે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા છે જે આજે અવિરત જોવા મળે છે। આજે રાજકોટ રંગાયું છે બાલ હનુમાનજી મહારાજની ભક્તિમાં। દક્ષાબેન કોટેચા। અરે અમે વર્ષો વર્ષ અહીંયા સેવા આપીએ છીએ। છેલ્લા 3-4 દિવસ ત્યાં તો વધારે રાતના 2 વખત અમે બધા બેઠા હોય ને બધી સેવા કરતા હોય। અમારો ગ્રુપ છે 10-15 બહેનોનું। નિહાલ વિજયભાઈ પિત્રોડા। અમે છેલ્લા 3-4 વર્ષથી આ બધું આયોજન કરીએ છીએ, પણ છેલ્લા 2 વર્ષથી આપણે બાલાજી હનુમાન એટલે આપણા કરણસિંહજી બાલાજી હનુમાન ખાતે અમે દર વર્ષે અમે પ્રસાદનું વિતરણ કરીએ છીએ। ગયા વર્ષે પણ કરેલું હતું અને આવનારા વર્ષોમાં અમે હવે અમારું બાલાજી યુવા ગ્રુપ અને મારા સાથી અભિષેકભાઈ બારડ અમે એવું નક્કી કરેલું છે કે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીશું અને સવારના 8 વાગ્યાથી અમે પ્રસાદનું આ વિતરણ કરેલું છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા માટે આવેલા છે અને આગળની માહિતી તમને અભિષેકભાઈ બારડ આપશે। આજે અહીંયા સવારથી બપોર સુધીમાં અત્યારે 10,000 માણસો ઉપર થઈ ગયું છે અને તમામ લોકોએ પ્રસાદીનો લાવો લઈ। બસ એટલું જ કહેવાનું કે બાલાજીના દર્શન કરવા આવો, અટૂટ શ્રદ્ધા છે। સાક્ષાત અહીંયા સાળંગપુરના જ બાલાજી બિરાજે છે અને ધાયરા કામ કરે છે બાલાજી। અમારા ગજાનંદ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। એટલે આમાં અમે સરકારી હોસ્પિટલના લાભાર્થે જ વધારે પડતું રાખી છે કે ગરીબ દોરતો અથવા કે આપણા જેવા દરેક માણસ ગરીબ જ કહેવાય, એને ગમે તે સમયે ઉપયોગી થઈ શકે બ્લડ। મારું નામ કિરીટભાઈ પાંધી। ગજાનંદ ધામ ગણેશ મહોત્સવ 15 વર્ષથી અહીંયા ગણેશ મહોત્સવનું અમે આયોજન કરી છે। એમાંથી ભંડોળ બચાવીને દર 2 મહિને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમાજના જરૂરિયાત વર્ગ માટે થઈને સેવાનું એક માધ્યમ અમે પકડેલું છે। મહંતો, વેપારીઓ, રહેવાસીઓના બધાના સાથ સહકારથી દર વખતે અહીંયા અમે સુંદર મજાનું આયોજન કરી છે અને આ જે સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકો માટે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન। આ કેમ્પમાં ગજાનંદ ધામ ગણેશ મહોત્સવ તરફથી ફક્ત 500 રૂપિયાની ટ્રાવેલિંગ બેગ બધાને પ્રસાદી રૂપે ફ્રી આપવામાં આવે છે। તો આજે આ રક્તદાન કેમ્પમાં રાજકોટની દર્શનાર્થી ભાઈઓ બહેનોએ ઉમટી પડેલ છે અને આ કેમ્પ રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। તો દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે અને આ કેમ્પને તેમજ ગજાનંદ ધામ ગણેશ મહોત્સવને રાજકોટના ધારાસભ્યો, સંસદ સભ્યો, શહેર ભાજપ પ્રમુખ રામભાઈ મોખરિયા તેમજ રમેશભાઈ ટીલારા, દર્શિતાબેન શાહ દરેક લોકોના અમને સાથ સહકારથી સુંદર મજાનું આયોજન કરી છે। તેમજ દરેક ઇલેક્ટ્રિક મીડિયાવાળા તેમજ રઘુવંશી પરિવારના અમારા વડીલ શ્રી કિરીટભાઈ ગણાત્રા, પૂજ્ય કાકા અમે કહીએ છીએ તે નીતિનભાઈ નથવાણી, કાશીભાઈ નથવાણી તેમજ રઘુવંશી પરિવારના દરેક ભાઈઓ બહેનોનો સાથ અને સહકારથી અમને સુંદર મજાનું આયોજન કરવામાં સિંહ ફાળો મળે છે। તો આ હતા આપણી સાથે શ્રદ્ધાળુઓ જેમની સાથે આપણે વાત કરી। કહેવાય છે કે રામ ભક્ત હનુમાન કળિયુગમાં પૂજાય છે અને આજે તમામ શ્રદ્ધાળુઓ છે તે આજે બાલાજી હનુમાન મંદિર ખાતે આવી રહ્યા છે। ભક્તના જે મનમાં એક આસ્થા અને શ્રદ્ધા હોય છે એ આ શ્રદ્ધાનું આપ સૌ આ વિડીયોમાં નિહાળી શકો છો કે લોકોની શ્રદ્ધા આ કળિયુગમાં પણ કેટલી બાલાજી હનુમાન સાથે જોડાયેલી છે। સિટી ન્યૂઝના માધ્યમ તરફથી આપ સૌને હનુમાન જન્મ જયંતિની હાર્દિક શુભકામનાઓ। કેમેરામેન ઉત્તમ સાથે હું જાનવી ગજ્જર, સિટી ન્યૂઝ રાજકોટ।